દોસ્તો ને અત્યારે આપણે આવી ગયા છે પાવાગઢમાં આપણે આજે હતી શિવરાત્રી એટલે દર્શન કરવા માટે ગયા હતા પુણ્યા મહાદેવના ને તે જ રસ્તા પર આવે છે ગિબનસાની વાવ ચાપાનેર અહીં બોર્ડ પણ મારેલું છે તે પહેલાં હું તમને બોર્ડ બતાવી દઉં ક્યારની આ વાવ છે તમે બોર્ડ પણ વાંચી શકો છો કે ક્યારની છે એક પ્રચલિત લોકવાયકા મુજબ 16મી સદીની આસપાસ ગિબનસા નામના ફકીરે આ વાવ બંધાવેલી હતી તમે જોઈ શકો છો ને હવે આપણે જઈ રહ્યા છીએ ગિબનસાની વાવ જોવા માટે અને આ બાજુ સામે છે પેલું કોઈ આઈટીઆઈની બાજુમાં થઈને આ રસ્તો એક આવે છે તે રસ્તા પર આ એક જંગલની અંદર જેવું વાવ આવેલી છે ગિબનસાની વાવ તો વિડીયો સાથે બની રહેજો હું તમને એક રાજા રજવાડા સમયની પ્રાચીન એક વાવ બતાવવા જઈ રહ્યો છું તમે જોઈ શકો છો હવે આપણે ધીરે ધીરે અંદર જઈ રહ્યા છીએ ગિબનસાની વાવ જોવા માટે તો તમે જોઈ શકો છો કંઈક આ રીતની જે ગિબનસાની જે વાવ છે તે જોવા મળે છે અંદર તો જતા નહીં કારણ કે પહેલાંના આપણે વિડીયો બનાવવા આવ્યા હતા ને ત્યારે આ જે મા અંબાની પ્રતિમા જે હતી ને આ જે કંઈ આ મૂર્તિ મૂકી છે તેમને હું ખાસ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે માતાજીની જે મૂર્તિ છે આવા કચરામાં ના ફેંકો જો તમારાથી સચવાઈ ના હોય ને તો તમે જે ખરીદી કરો તે જગ્યાથી લાવવાની નહીં બાકી આ રીતની કચરામાં મા અંબાની પ્રતિમાને ના મૂકો એવી હું રિક્વેસ્ટ કરું છું ને આ જે કચરો છે તેની અંદર તો પ્લીઝ યાર આવું ના કરશો એક આપણા હિન્દુ ધર્મને એક શું કહેવું આ રીતના બદનામ ના કરશો એક આપણો હિન્દુ ધર્મ છે મા અંબાનું આવો દેવી દેવતા અને કોઈ અપમાન ના કરે એવી મારી રિક્વેસ્ટ છે તો આપણે અંદર જતા નહીં કેમ કે અંદર આ જે વાવ છે તે અંદર પ્રતિમા છે ને એટલે મને જવાનું નથી થતું કારણ કે માતાજીની ચુંદડી છે હું કઈ રીતના જાઉં એટલા માટે હું તમને દૂરથી બતાવી રહ્યો છું એક આ પથ્થરોથી બનાવવામાં આવતી એક રાજા રજવાડા સમયની પ્રાચીન જે વાવ છે તે જોવા મળે છે આ વાવ એક પાવાગઢના જંગલના અંદર તો નહીં બહાર છે પણ હું તમને બતાવવાની કહું ખાલી એમ જંગલની એમ જ આવેલી છે અડી તમે જોઈ શકો છો કંઈ આ રીતની જે વાવ છે તે આવેલી છે દૂરથી પણ જોઈ શકો છો પથ્થરોથી આમ ઊભી કરી બહુ નીચે છે પાણી નહોતું ને ત્યાં પહેલાં ઉનાળામાં આવ્યો હતો તો આ એક માળ આ બીજો ને ત્રીજો હજુ બહુ ઊંડી છે વાવ તમે જોઈ શકો છો કંઈક આ રીતની જે વાવ ગિબનસાની જે વાવ છે તે જોવા મળે છે તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબર કરો અને બીજા સાથે શેર કરો તો ફરી મળશું નવા વિડીયો સાથે